તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર થવા હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આપણે ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકારો વિશે ચર્ચા કરતા હતા, તો આપણે મૂળભૂત અધિકારોને ડિટેલમાં સમજવાના છે। તો આજે આપણે સૌ પ્રથમ જે મૂળભૂત અધિકાર જે છે એના વિશે વાત કરીશું। સૌથી પહેલા નંબરનો જે મૂળભૂત અધિકાર જે છે એ 14 નંબરના અનુચ્છેદમાં આપેલો છે, એટલે કે આર્ટિકલ 40 ની અંદર 14 નંબરના અનુચ્છેદમાં કયો અધિકાર આપેલો છે? તો કે સમાનતાનો અધિકાર। કયો? સમાનતાનો અધિકાર। તો આપણે આજે એ જોઈશું। 14 નંબરના અનુચ્છેદમાં જે આપેલો છે સમાનતાનો અધિકાર, બરાબર। સમાનતા એટલે કે ઇક્વાલિટી। તો હવે સમાનતાનો અધિકાર જે છે એનો મતલબ એ કંઈક એવું કહેવા માંગે છે કે ભારતની અંદર જેટલા પણ નાગરિકો, જેટલા પણ લોકો જે છે એ બધાને જે કોઈ પણ અધિકાર મળશે એ એક સમાન મળશે, પહેલી વસ્તુ એ। અને બીજું 14 નંબરના અનુચ્છેદમાં એવું કીધેલું છે કે બધા નાગરિકો જે છે એ કાયદા સમક્ષ સમાન રહેશે। કોની સમક્ષ? કાયદાની સમક્ષ એમને સમાન ગણવામાં આવશે। બધા નાગરિકોને કાયદાની સમક્ષ સમાન ગણવામાં આવશે। શું? કાયદાની સમક્ષ બધા નાગરિકો કેવા રહેશે? સમાન રહેશે। બધાને એક સમાન કાયદાનું રક્ષણ ને એવું બધું મળશે। તો હવે આની અંદર તમને હવે એ તો ખબર પડી ગઈ 14 નંબરના અનુચ્છેદમાં શું કીધેલું છે? કાયદા સમક્ષ બધા લોકો સમાન। એટલે કે એવું નહીં કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે કે આ બાળકો છે તો બધાને અલગ અલગ ટ્રીટમેન્ટ, એવું નહીં। કોઈ ગર્લ, કોઈ છોકરી, કોઈ સ્ત્રી જે છે એવું કહે કે હું તો વધારે સુંદર છું, મને કાયદા તરફ કંઈક વધારે સુરક્ષા આપવી જોઈએ, એવું નહીં। કોઈ પુરુષો એમ કહે કે ના ના મારી તો ઘણી બધી ગર્લફ્રેન્ડ છે કે આવું છે કે પેલું છે કે મને અલગ સુવિધા આપો, તો એવું કંઈ નહીં। એવું આમાં કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં, ડિસ્ક્રિમિનેશન કરવામાં નહીં આવે। 14 નંબરનો અનુચ્છેદ શું કહે છે? કાયદા સમક્ષ બધા લોકોને એક સમાન ટ્રીટમેન્ટ કરવામાં આવશે। મતલબ કે માની લો કે કોઈ વ્યક્તિએ ચોરી કરેલી છે તો બધાય લોકોને, સ્ત્રી, પુરુષ કે બાળક કે કોઈ પણ હોય, બરાબર, બધાને એક સમાન ટ્રીટમેન્ટ, બધાને એક સમાન સજા ને એ બધું થતું હોય, બરાબર। કોઈ વ્યક્તિએ ખૂન કરેલું છે તો બધાને એક સમાન સજા ને એ બધું, એવું કોઈ નહીં કે હું તો અમીર છું અથવા હું તો ગરીબ છું, એવો કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં। 14 નંબરનો અનુચ્છેદ શું કહે છે? તો કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ સમાનતા એટલે કે ઇક્વાલિટી બિફોર લો અથવા તો સમાનતાનો અધિકાર। પરંતુ આની અંદર બે કોન્સેપ્ટ સમજવાના છે તમારે। કેવા બે કોન્સેપ્ટ? એ બંને આપણે જોઈએ, બરાબર। આ બંને કોન્સેપ્ટ છે ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, બરાબર। પહેલા તો શું છે? ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો। હવે જો ઇક્વાલિટી બિફોર લો એને ગુજરાતીમાં કહેવાય કાયદા સમક્ષ સમાનતા। કાયદા સમક્ષ સમાનતા। અને જે આ બીજા નંબરનો કોન્સેપ્ટ જે છે એ કહેવાય કે કાયદાનું સમાન રક્ષણ। કાયદાનું સમાન રક્ષણ। તો હવે આ બંને કોન્સેપ્ટ જે છે એ અનુચ્છેદ 14માં આપેલા છે। અનુચ્છેદ 14માં જો નાની ક્લાસ 3 લેવલની પરીક્ષા હશે, પટ્ટાવાળાની કે તલાટીની, ગોલાની, પહેલાની નાની પરીક્ષા હશે તો પ્રશ્ન એવો પૂછશે કે 14 નંબરના અનુચ્છેદમાં શું કીધેલું છે? તો એવું લખવાનું કે સમાનતાનો અધિકાર છે અથવા કાયદા સમક્ષ સમાનતા। પરંતુ મોટી લેવલવાળી પરીક્ષા હશે તો એમાં આ પૂછશે કે 14 નંબરના અનુચ્છેદમાં નીચેનામાંથી કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો બે વસ્તુનો સમાવેશ થાય છે, ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો। એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, અને કાયદાનું સમાન રક્ષણ। તો એ બંને વસ્તુ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ। કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ સમાનતા એનો મતલબ શું? મતલબ કે બધા જ વ્યક્તિઓ, સ્ત્રી, પુરુષ, બાળકો, બધા લોકો જે છે, વૃદ્ધ કે કોઈ પણ વ્યક્તિ હોય, એ બધા લોકો કેવા છે? કાયદા સમક્ષ એક સમાન છે। મતલબ મેં તમને હમણાં કીધું એવી રીતે કે કોઈનું ખૂન કરેલું છે, કોઈ વ્યક્તિ ખૂન કરે તો સ્ત્રી ખૂન કરે કે પુરુષ ખૂન કરે તો બધા એક સમાન, કાયદા સમક્ષ બધાને એક સમાન સજા જ મળે। એવું નહીં કે તમે તો અમીર છો તો તમને 10 વર્ષની સજા મળશે, તમે ગરીબ છો તો તમને 15 વર્ષની સજા, એવું નહીં। ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ તો બધા લોકો સમાન જ રહેશે। કાયદા સમક્ષ બધા લોકોને એક સમાન ટ્રીટમેન્ટ મળશે, એક સમાન સજા મળશે, બરાબર। તો આ વસ્તુ ખ્યાલ આવી ગયો છે। હવે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, આ જે ઇક્વાલિટી બિફોર લો આ જે વસ્તુ જે છે એ આપણે બ્રિટન પાસેથી લીધેલી છે। કોની પાસેથી? બ્રિટન પાસેથી લીધેલી છે। બ્રિટનની અંદર આ વસ્તુ છે કે બધા લોકો કાયદા સમક્ષ સમાન હતી, કે કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ અમીર ગરીબ કોઈ નહીં, બરાબર, કોઈ સ્ત્રી પુરુષ, બધા લોકોને એક સમાન જ ગણવાના, બીજું કોઈ આડું અવડું માથાકૂટ નહીં। પરંતુ આપણા બંધારણમાં 14 નંબરની અંદર તે બીજો કોન્સેપ્ટ પણ આપેલો છે, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, એટલે કે કાયદાનું સમાન રક્ષણ। આની અંદર કેવું એ સમજીએ। કાયદાનું સમાન રક્ષણ એનો મતલબ એમ કે કાયદા સમક્ષ બધા લોકોને એક સમાન ગણવાના, પરંતુ ક્યારે? જો બધા લોકો એક સમાન પરિસ્થિતિમાં હોય તો જ તે બધા લોકો એક સમાન પરિસ્થિતિમાં હોય તે તમને ખ્યાલ નહીં આવે, પરંતુ આપણે ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ। ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પરીક્ષા દઈએ છીએ, બરાબર, તો પરીક્ષા દેવા બધા લોકો બેઠા છે, તો પરીક્ષામાં માની લો કે બધાને લખવા મેન્સની પેપર હોય કે કોઈ પણ પેપર હોય, મેન્સનું પેપર છે એવું માની લઈએ તો બધાને 1 કલાક લખવા માટેનો ટાઈમ મળે છે, બધાને 1 કલાક લખવાનો। પરંતુ માની લો કે કોઈ PH એટલે કે દિવ્યાંગજન છે અથવા તો ફિઝિકલી હેન્ડીકેપ્ડ છે, કોઈ દિવ્યાંગજન છે, કોઈ અપંગ વ્યક્તિ છે, તો એને 10, 15, 20 મિનિટ અથવા અડધી કલાક જેવો સમય વધારે આપવામાં આવે છે, એટલો સમય વધારે આપવામાં આવે છે। કેમ? કારણ કે એ આનું ઉદાહરણ છે, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કાયદાનું સમાન રક્ષણ। કાયદાનું સમાન રક્ષણ તો એ જે વ્યક્તિ દિવ્યાંગજન જે છે, દિવ્યાંગજન શબ્દ એને આપવામાં આવ્યો છે, તો દિવ્યાંગજનને
થોડો સમય વધારે આપવામાં આવે છે. કેમ? કારણ કે એના શરીરની અંદર એવી કંઈક ખોડ ખાપણ છે, એના શરીરની અંદર એવી કંઈક ખોડ ખાપણ છે, એટલે એને વધારે ટાઈમની જરૂર છે. મતલબ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એ એવી વાત કરે છે કે અમુક વ્યક્તિઓ જે બધા વ્યક્તિઓની બરાબર નથી, તો એને અમુક પ્રકારનું સંરક્ષણ આપવું જોઈએ. તો કાયદામાં જ એવી જોગવાઈ કરી નાખવાની કે જેના કારણે એ વ્યક્તિને એવું જે પ્રોટેક્શન સંરક્ષણ જે છે મળી રહે. મતલબ કે કાયદા સમક્ષ સમાનતા, આ જે પહેલી વસ્તુ જે છે એ પાલન થાય અને બીજી વસ્તુ પણ પાલન થાય. તમને એવું લાગે બે કઈ રીતે? તો જોઈએ. કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા એ જ્યારે બરોબરીના લોકો છે. મતલબ કે માની લો કે ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ છે, બરાબર? 50 વિદ્યાર્થીઓ, તો કઈ બધા તો દિવ્યાંગજન હશે ને? માની લો કે 5 જણ દિવ્યાંગજન છે, તો બાકીના જે 45 લોકો જે છે, 45 લોકો એક સમાન પ્રતિભા ધરાવે છે. એમના શરીરની અંદર એમની જે સ્ટ્રક્ચર, એમનું જે વસ્તુ જે છે એ એક સમાન વસ્તુ છે, એટલે એ બધા કાયદા સમક્ષ સમાન છે, બરાબર? એમનું જે ગ્રુપ જે છે એ કાયદા સમક્ષ, અને બીજા 5 જે છે એ એમની કરતાં થોડા અલગ પડે છે, કારણ કે એમને કંઈક ખોડ ખામી ધરાવે છે. PH લોકો છે, ફિઝિકલી હેન્ડીકેપ દિવ્યાંગજનો છે, એટલે એમને થોડીક પ્રોટેક્શન આપવામાં આવે, તો કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, બરાબર? તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. મતલબ કે સરકાર અમુક વાર એવા કાયદા બનાવશે અથવા એવી જોગવાઈ કરશે કે જેના કારણે આવા લોકો જે છે એની માટે પ્રોટેક્શન આપશે, કાયદાનું પ્રોટેક્શન આપશે. એને શું આપશે? ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કાયદાનું સમાન સંરક્ષણ. એના કારણે એ લોકો પણ કાયદાનું જે છે એ સમાન રક્ષણ મેળવી શકે, સમાન રક્ષણ. નહીંતર તો એવું થશે કે અમીર લોકો જે છે તો કદાચ એને તો ફટાફટ પૈસાના એના જોડે બધું મળી જાય, અથવા જે સામાજિક રીતે આગળ પડતા લોકો જે છે તો એમને પોતાની લાગવકને ઓળખાણને બધી વસ્તુ કાયદાનું રક્ષણ ને બધું મળી જાય, તો ગરીબ લોકો અથવા એવા જે છે એને મળે નહીં. એની માટે આ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો આનો કોન્સેપ્ટ પણ આપેલો છે 14 નંબર માટે. આ આપણે ક્યાંથી લીધેલો છે? તો આ જે છે આપણે અમેરિકા પાસેથી લીધેલો છે. ક્યાંથી? અમેરિકા પાસેથી લીધેલો. તો બંને પ્રકારના કોન્સેપ્ટ આપણા બંધારણની અંદર આપેલા છે. તમારે કઈ રીતે યાદ રાખવાનું છે? ઇક્વાલિટી બિફોર લો એટલે કે કાયદા સમક્ષ સમાનતા, બધા લોકો કાયદાની સમક્ષ સમાન છે. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે કે કાયદાનું સમાન રક્ષણ. એમાં તમારે એ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? કે પરીક્ષાની અંદર PH લોકો હોય, બરાબર, દિવ્યાંગજન લોકો હોય, તો એને લખવા માટે થોડો વધારે સમય આપવામાં આવે છે. આ જે વધારે સમય આપવામાં આવે એ શું છે? એ ઇક્વલ પ્રોટેક્શન, એને કાયદાનું સમાન રક્ષણ છે, કારણ કે એના શરીરમાં કંઈક ખોડ ખાપણ છે, એ બધા વ્યક્તિઓની બરાબરીમાં ઊભો રહી શકતો નથી, એટલે બધા લોકોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે, બધાને એક સમાન એક જ જગ્યાએથી દોડવાનું શરૂ કરવાનું, એક જ લેવલ મળી રહે, એની માટે આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. બંને વસ્તુ કેમ આપેલી છે? 14 નંબરમાં આપેલી છે. આગળ જોઈએ કે બુકમાં શું આપેલું છે. હવે જો અહીંયા તમે બંને કોન્સેપ્ટ જોઈ શકો છો, ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોસ. અનુચ્છેદ 14માં એવું કીધેલું છે કે સ્ટેટ એટલે કે રાજ્ય કોઈ પણ વ્યક્તિને ડિનાય કરી શકશે નહીં, ના પાડી શકશે નહીં કોઈ પણ વ્યક્તિને. ઇક્વાલિટી સમાનતાની ના પાડી શકશે નહીં. ઇક્વાલિટી બિફોર લો કાયદા સમક્ષ બધા લોકોને સમાન રાખવામાં આવશે, અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો બધા જ લોકોને કાયદાનું એક સમાન સંરક્ષણ પણ આપવામાં આવશે. રાજ્ય બધા લોકોને આ બધી વસ્તુ આપશે. એટલે કે ઇક્વાલિટી બિફોર લો બધા જ લોકો કાયદા સમક્ષ સમાન હશે, અને બધા જ લોકોને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો બધા જ લોકોને, બધા જ નાગરિકોને કાયદાનું એક સમાન રક્ષણ પ્રોટેક્શન મળશે. આમાં રાજ્ય કોને ગણવાનું એ આપણે પહેલા જ વાત કરી ચૂક્યા છીએ. રાજ્ય તો કે જે 12 નંબરમાં જે વ્યાખ્યા આપેલી એને રાજ્ય ગણવાનું છે. એ બધી વસ્તુ આવી ગઈ. ધીસ પ્રોવિઝન કોન્ફર્સ રાઇટ ટુ ઓલ પર્સન, બધા લોકોને આપવામાં આવે છે. 14 નંબરનો અનુચ્છેદ બધા લોકોને લાગુ પડે છે. લોકો પર્સન વ્યક્તિને, દરેક વ્યક્તિને લાગુ પડે છે. એટલે વ્યક્તિમાં નાગરિક આવી જાય અને ગેર નાગરિક, એલિયન, ફોરેનર, વિદેશી લોકો પણ આવી જાય છે. મોર ઓવર ધ વર્ડ પર્સન ઇન્ક્લુડ, આની અંદર 14 નંબરની અંદર જે પર્સન જે છે એની અંદર લીગલ પર્સન પણ આવી જાય. એટલે કે કાનૂની રૂપે જેને વ્યક્તિની પ્રતિમા મળેલી છે એ પણ આવી જાય. લીગલ પર્સનમાં કોણ આવે? લીગલ પર્સન એટલે કે ઘણી બધી વાર કેવું હોય, ઘણી બધી વાર કોર્ટની અંદર અમુક જ્યારે કેસ ચાલતા હોય તો કોર્ટની અંદર વ્યક્તિ વિરુદ્ધ કેસ ચાલે, પરંતુ અમુક વાર કેવું હોય તો કે કંપની, કોઈ કોર્પોરેશન, સ્ટેચ્યુટરી કોર્પોરેશન એટલે કે વૈધાનિક રીતે કાયદા દ્વારા બનાવેલી કોઈ સંસ્થા હોય, કોઈ કંપની હોય, કોઈ રજિસ્ટર્ડ સોસાયટી, કોઈ સંગઠન હોય, અથવા અમુક પ્રકારની આવી કોઈ વસ્તુ હોય, બરાબર, સોસાયટીને, મંડળને આવ્યું હતું, તો એને પણ કોર્ટ જે છે એ કોર્ટની ભાષામાં એને પણ વ્યક્તિનો દરજ્જો આપવામાં આવે. પરંતુ આ જે વ્યક્તિ જે છે એને લીગલ પર્સન કહેવાય. એટલે કે કાયદાકીય રીતે એ વ્યક્તિ છે. હકીકતમાં એ કોઈ શ્વાસ લેતો વ્યક્તિ નથી, પરંતુ એ લીગલ રીતે, કાયદાકીય રીતે એક વ્યક્તિ છે અને એની વિરુદ્ધમાં કેસ ને બધું ચાલી શકે. તો આવી કોઈ સોસાયટી કે આવી બધી વસ્તુ હશે તો એને પણ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો અને ઇક્વાલિટી બિફોર લો આનો કોન્સેપ્ટ જે છે એ લાગુ પડશે. રાજ્ય એને એ આપવાની કોશિશ કરશે. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. પછી જો ઇક્વાલિટી બિફોર લો એ બ્રિટિશ પાસેથી આપણે લીધેલો છે, અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલો છે. ફર્સ્ટ કોન્સેપ્ટ કેનોટ ધ એબ્સન્સ ઓફ એની સ્પેશિયલ પ્રિવિલેજ ઇન ફેવર ઓફ એની પર્સન. જો હવે બીજું પણ આપણે સમજી લઈએ. ઇક્વાલિટી બિફોર લો એટલે કે કાયદા સમક્ષ સમાનતા. કાયદા સમક્ષ સમાનતા કંઈક એવી વાત કરે છે કે કોઈ પણ બધા વ્યક્તિઓ જે છે એ કાયદા સમક્ષ સમાન જ રહેશે. કોઈ પણ વ્યક્તિને સ્પેશિયલ પ્રિવિલેજ એટલે કે કોઈ વિશેષાધિકારો આપી શકાશે નહીં. વિશેષાધિકારો આપણે જે ઉદાહરણમાં
એપ્લિકેશનમાં જોયું હતું એમાં એ પ્રમાણે જોઈએ તો એનો મતલબ શું, ઇક્વાલિટી બિફોર લો એને જ્યારે લાગુ કરવાનું હોય તો માની લો કે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ જે છે એમાં માની લો કે 5 જણા દિવ્યાંગજનો છે, તેમ છતાં પણ દિવ્યાંગજન હોય તો કે બધાને એક જ સમાન ટાઈમ આપવાનો, કોઈને સ્પેશિયલ પ્રિવિલેજ આપવાનો જ નહીં, કોઈને વિશેષાધિકાર આપવાનો જ નહીં, કોઈને વિશેષાધિકાર નહીં આપવાનો. ક્યારે? જો આપણે માત્ર અને માત્ર આનું પાલન કરતા હોય તો કોનું? ઇક્વાલિટી બિફોર લો, એટલે કે કાયદા સમક્ષ બધા જ લોકો સમાન, કાયદા સમક્ષ બધા જ લોકો સમાન. જ્યારે એ કોન્સેપ્ટ વાપરવામાં આવે કાયદા સમક્ષ બધા જ સમાન, ત્યારે કોઈ સ્પેશિયલ પ્રિવિલેજ એટલે કે વિશેષાધિકાર કોઈને મળતા જ નથી, કોઈ પણ વ્યક્તિને વિશેષાધિકાર મળતા નથી. પરંતુ ભારતની અંદર બંને કોન્સેપ્ટ છે એટલે અમુક લોકોને અમુક પ્રકારના વિશેષાધિકારો મળે છે. હવે બીજી કોની વાત કરે છે તો કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એના અંતર્ગત અમુક વ્યક્તિઓ જે છે એને અમુક પ્રકારના સ્પેશિયલ પ્રોવિઝન મળે છે. કેમ? કારણ કે એમના શરીરની અંદર અથવા એમને કંઈક વિશેષ જોગવાઈઓ એની. હવે બીજા નંબરનો કોન્સેપ્ટ શું કહે છે તો બીજો કોન્સેપ્ટ એટલે કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એનો મતલબ એમ કહે છે કે ઇક્વાલિટી ઓફ ટ્રીટમેન્ટ અંડર ઇક્વલ સર્ક્યુમસ્ટેન્સીસ, એટલે કે ઇક્વાલિટી સમાનતા ત્યારે જ લાગુ પડશે. સમાનતા ક્યારે લાગુ પડશે તો કે ઇક્વલ સર્ક્યુમસ્ટેન્સીસમાં, એટલે કે સમાન પરિસ્થિતિની અંદર જ તે સમાનતા મળશે. બધા લોકોને સમાનતા મળશે. ક્યારે? પરંતુ આ બધા લોકો જે છે એ ખરેખરમાં ઇક્વલ સર્ક્યુમસ્ટેન્સીસ સમાન પરિસ્થિતિ ધરાવતા હોય તો જ. જો સમાન પરિસ્થિતિ નહીં ધરાવતો હોય તો જે વ્યક્તિ સમાન પરિસ્થિતિ નથી ધરાવતો એને કંઈક પ્રોટેક્શન, કાયદાનું સંરક્ષણ આપવામાં આવે છે. સરકાર એની માટે કંઈક વિશેષ જોગવાઈ, પ્રિવિલેજ, સ્પેશિયલ પ્રિવિલેજ, કોઈ સ્પેશિયલ સંરક્ષણ આપશે, એને કાયદા દ્વારા સ્પેશિયલ સંરક્ષણ આપશે. સિમિલર એપ્લિકેશન ઓફ ધ સેમ લોસ ઓલ પર્સન હુ આર સિમિલરલી સિચ્યુએટેડ, એટલે કે સમાન લોકો, સમાન પરિસ્થિતિ ધરાવતા લોકો માટે સમાન કાનૂન. એ સમાન પરિસ્થિતિ ધરાવતા લોકો માટે સમાન કાનૂન એ કોની અંદર કીધેલું છે તો કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એની અંદર કીધેલું છે. પછી શુડ બી ટ્રીટેડ, એની સાથે કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન, ભેદભાવને એવું કોઈ કરી શકાશે નહીં. તો અહીંયા મહત્વની વસ્તુ જોઈએ તો ઇક્વાલિટી બિફોર લો એટલે કે કાયદા સમક્ષ સમાનતા, એ જે વાત હતી એ એક રીતે નેગેટિવ કોન્સેપ્ટ. કેમ? કારણ કે એમાં ના પાડવામાં આવે છે કે કોઈ પણ સ્પેશિયલ પ્રિવિલેજ આપવામાં આવશે નહીં, કોઈ વિશેષાધિકાર આપવામાં આવશે નહીં. જ્યારે બીજા નંબરનો જે છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એક રીતનો પોઝિટિવ પ્રકારની વસ્તુ છે, પોઝિટિવ પ્રકારનો કોન્સેપ્ટ છે. કેમ? કારણ કે એમાં અમુક પ્રકારના સ્પેશિયલ પ્રિવિલેજ આપવાની વાત કરવામાં આવી છે. કોને? તો કે જે સમાન પરિસ્થિતિમાંથી નથી આપવામાં આવતા એની માટે. બરાબર? આમાં તમે અમુક પ્રકારના કીવર્ડ્સ યાદ રાખજો. બરાબર? જેમ કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, કાયદાનું સમાન રક્ષણ, કાયદા સમક્ષ સમાનતા, અને પછી આપણે આગળ જે કીવર્ડ જોયો હતો કે સમાન પરિસ્થિતિમાં હોય એને જ તે સમાનતાનો કાયદો લાગુ પડશે, અસમાન પરિસ્થિતિ હોય તો લાગુ પડશે નહીં. આગળ જતાં સુપ્રીમ કોર્ટે આના વિશે શું કીધેલું છે એ પણ આપણે જોઈએ. તો સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે વહેર ઇક્વલ એન્ડ અનઇક્વલ્સ આર ટ્રીટેડ ડિફરન્ટલી, જ્યારે સમાન અને અસમાન લોકોને અલગ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આર્ટિકલ ત્યારે અનુચ્છેદ 14 જે છે એ લાગુ પડતો નથી. અનુચ્છેદ 14 ફોરબીડ અટકાવે છે લેજિસ્લેશન, ધારાસભાને કાયદો બનાવતા અટકાવે છે. ઇટ પરમિટ્સ રિઝનેબલ ક્લાસિફિકેશન, એને કોઈ વ્યાજબી રીતે વ્યક્તિઓનું અલગ રીતે ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરવાની પણ સત્તા આપે છે. બટ ધ ક્લાસિફિકેશન શુડ નોટ બી આર્બિટરી, એટલે કે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે અનુચ્છેદ 14 અંતર્ગત જે લેજિસ્લેશન, ધારાસભા જે છે એ વ્યક્તિઓનું અલગ વર્ગીકરણ પણ કરી શકે છે. એવું નહીં કે આમાં એવું કીધેલું છે કે કાયદા સમક્ષ સમાન એટલે સમાન જ, પરંતુ એનું અલગ રીતે વર્ગીકરણ પણ કરી શકે છે. અહીંયા બીજો એક મહત્વનો કોન્સેપ્ટ આવે છે કે રૂલ ઓફ લો, ધ કોન્સેપ્ટ ઓફ ઇક્વાલિટી બિફોર લો અને રૂલ ઓફ લો. આ જે છે આ એવી ડીકે નામના વ્યક્તિ જે છે એમને આપેલો હતો. એ બ્રિટિશ જ્યુરિસ્ટ હતા. હિઝ કોન્સેપ્ટ ફોલોઈંગ આ નીચેની વસ્તુ જે છે એની અંદર આપેલું છે. હવે જો રૂલ ઓફ લો અને આ જે વસ્તુ જે છે ઇક્વાલિટી બિફોર લો, આ શું છે એ હું તમને આગળ સમજાવીશ. બરાબર? અનુચ્છેદ 21 જ્યારે આપણે ડિટેલમાં સ્ટડી કરશું ત્યારે આપણે વાત કરીશું. હવે સુપ્રીમ કોર્ટે એવું પણ કીધેલું છે કે રૂલ ઓફ લો એટલે કે કાયદાનો જે નિયમ જે છે, કાયદાનો નિયમ એ એક રીતે બેઝિક સ્ટ્રક્ચર છે, બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર, બંધારણનું મૂળભૂત ઢાંચું છે. એટલે એને ક્યારેય ડેસ્ટ્રોય, એનો નાશ કરી શકાય નહીં. બંધારણીય સુધારા દ્વારા પણ એનો નાશ કરી શકાય નહીં. મેં તમને વાત કરેલી હતી 1973માં કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે સંસદે જે કોઈ પણ બંધારણમાં સુધારો કરવો એ કરી શકે, પરંતુ બંધારણનું મૂળભૂત ઢાંચું ફેરવી શકશે નહીં. અને મૂળભૂત ઢાંચાની અંદર એક રૂલ ઓફ લોનો પણ સમાવેશ થાય છે. હવે આપણે અનુચ્છેદ 14 અંતર્ગત અમુક પ્રકારના એક્સેપ્શન, અમુક પ્રકારના અપવાદ છે તો એ જોઈએ. અમુક એવા લોકો છે કે જેને અપવાદ આપવામાં આવે છે, એટલે કે સમાનતા તો એમને સમાનતાના અધિકારથી કંઈ ફેર પડતો નથી, એમને થોડાક સ્પેશિયલ પ્રિવિલેજ, અમુક પ્રકારના વિશેષ અધિકારો આપવામાં આવે છે. તો એ કોણ છે એ આપણે જોઈએ. પહેલા તો ભારતના રાષ્ટ્રપતિ અને ભારતના ગવર્નર, બધા જ રાજ્યના ગવર્નર અને રાષ્ટ્રપતિ, એમને અમુક પ્રકારની ઇમ્યુનિટીઝ, અમુક પ્રકારની છૂટ મળે છે. કોના અંતર્ગત? તો આર્ટિકલ 361 અનુસાર. પ્રશ્ન પરીક્ષામાં ડાયરેક્ટ એવો
પ્રશ્ન પૂછાઈ જાય કે અનુચ્છેદ 14 અંતર્ગત અપવાદ કોણ કોણ છે, અથવા તો અનુચ્છેદ 14 વાત કરે છે સમાનતાના અધિકારની, પરંતુ શું ભારતમાં કોઈ એવા વ્યક્તિ છે કે જેને સમાનતાના અધિકારમાં અપવાદ મળે છે, છૂટ મળે છે? તો કે હા, એવા કોણ વ્યક્તિ છે? પહેલા તો પ્રેસિડેન્ટ અને ગવર્નર. તો પ્રેસિડેન્ટ અને ગવર્નરને આજે છૂટ મળે છે એ કઈ રીતે મળે છે? શું બંધારણમાં એના વિશે લખેલું છે? તો કે હા, બંધારણમાં એના વિશે લખેલું છે. ક્યાં લખેલું છે? અનુચ્છેદ 361 માં લખેલું છે. અનુચ્છેદ 361 માં એવું લખેલું છે કે ગવર્નર અને પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેને અમુક પ્રકારની ઇમ્યુનિટી, અમુક પ્રકારની છૂટ મળશે. કેવી છૂટ મળશે એ જોઈએ. પહેલાં તો રાષ્ટ્રપતિ અને ગવર્નર એ કોઈ પણ કોર્ટ માટે જવાબદેહી નથી, એટલે કે કોઈ પણ કોર્ટની અંદર, કોઈ પણ ન્યાયાલયની અંદર એમને જવાબ આપવો જરૂરી નથી. કયો જવાબ? તો કે એમને જે કોઈ પણ પ્રકારની ડ્યુટી, જે કોઈ પણ પ્રકારની ફરજ નિભાવે છે, જે કોઈ પણ પ્રકારની પોતાની પાવર, સત્તાનો ઉપયોગ કરે છે, પોતાનું જે પરફોર્મન્સ આપે છે, પોતાની જે એક્સરસાઇઝ કરે છે, પોતાની ઓફિસની અંદર જે કોઈ પણ કાર્ય કરે છે, જે કોઈ પણ કાર્ય કરે છે એનો એમને કોર્ટમાં જવાબ દેવાની જરૂર નથી. માની લો કે રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારનો ઓફિસમાં બેસી અને નિર્ણય લે છે, કોઈ પણ નિર્ણય લે, અને એ નિર્ણય કોર્ટમાં એને પૂછે કે તમે આ નિર્ણય શા માટે લીધો, તો રાષ્ટ્રપતિને સારું લાગે તો એનો જવાબ આપે, ન સારું લાગે તો નો આપે. કેમ? કારણ કે 361 એવું કહે છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ એમની મરજીના માલિક છે. ઓફિસની અંદર, પોતાની ઓફિસની અંદર પોતાની ડ્યુટી, પોતાની ફરજ બજાવવા માટે જે કોઈ પણ પાવર, સત્તાનો ઉપયોગ કરે છે એનો જવાબ એમને આપવાની જરૂર નથી. નોટ આન્સરેબલ. કોઈ પણ કોર્ટની અંદર એમને જવાબ આપવાની જરૂર નથી. તો અહીંયા 14 નંબરના અનુચ્છેદનો એક રીતે અપવાદ કરી શકાય છે, કારણ કે બીજો કોઈ સામાન્ય વ્યક્તિ હોત, સામાન્ય વ્યક્તિ, તો એને ફરજિયાત એ જવાબ આપવો જ પડે. કેમ? કારણ કે કાયદા સમક્ષ બધા લોકો સમાન છે, પરંતુ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ એક્સેપ્શન એટલે કે અપવાદ છે. બીજી વાત કરીએ કે જ્યારે રાષ્ટ્રપતિ અને ગવર્નર હશે તો એમની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારનું ક્રિમિનલ પ્રોસિડિંગ, કોઈ પણ પ્રકારની ક્રિમિનલ ફોજદારી કાર્યવાહી જે છે એ શરૂ થઈ શકતી નથી. સિવિલ પ્રોસિડિંગ એટલે કે દીવાની કે ફોજદારી કાર્યવાહી શરૂ થઈ શકતી નથી જ્યાં સુધી એ લોકો ઓફિસમાં હોય ત્યાં સુધી. આ પરીક્ષા જીપીએસસીમાં એકવાર પૂછાઈ ગયો છે, વિધાન સ્વરૂપે પૂછાઈ ગયેલો હતો, બરાબર. તો એમની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી, ફોજદારી એટલે કે ક્રિમિનલ અથવા તો કોઈ પણ પ્રકારની સિવિલ દીવાની કાર્યવાહી થઈ શકતી નથી. અહીંયા સમજો કે ક્રિમિનલ પ્રોસિડિંગ, ફોજદારી કાર્યવાહી ન થઈ શકતી હોય તો પછી દીવાની તો ન થઈ શકતી હોય, બરાબર. જ્યારે એ પોતાની સત્તા ઉપર, પોતાની ઓફિસ ઉપર છે. એટલે જો હવે અહીંયા તમે મહત્વની વસ્તુ સમજો, જેટલા પણ લોકો જે છે એ આવી મોટી મોટી પોસ્ટ ધરાવતો હોય તો એની ઉપર મોટે ભાગે જ્યાં સુધી એ પોસ્ટ ઉપર હોય ત્યાં સુધી એમની ઉપર આ પ્રકારની કોઈ કાર્યવાહી થઈ શકતી નથી, બરાબર. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન એ બધું થઈ શકતું નથી. એટલે તે તમે ઘણી બધી વાર જોતા હશો આવું કોઈ વિવાદ કે આવું કોઈ મોટું સ્કેન્ડલ કે એવું કોઈ બહાર આવેલું હોય, મોટો ઓફિસર અથવા મોટા વ્યક્તિ, મોટો MP MLA અથવા આવા કોઈ લોકો એમાં સંડોવાયેલા હોય, એટલે બધા જ લોકો જ્યારે વિરોધ કરતા હશે તો પહેલી એમની માંગણી એવી છે કે આ વ્યક્તિ જે છે એ રાજીનામું આપે. શું આપે? કારણ કે રાજીનામું આપશે પછી તે એની ઉપર આ બધી કાર્યવાહી શરૂ થઈ શકશે. જ્યાં સુધી એ પોતાની ઓફિસમાં, પોતાની ઓફિસની અંદર પોતાની જે પદ ધરાવે છે ત્યાં સુધી એની ઉપર કોઈ કાર્યવાહી શરૂ નથી થઈ શકતી. એટલે ગમે આ વિરોધ થતા હશે તો બધા પહેલા એમ કહેતા હશે કે પહેલા તમે રાજીનામું આપો, પહેલા રાજીનામાની માંગ કરતા હશે. બીજી વાત કરીએ, નો પ્રોસેસ ફોર ધ અરેસ્ટ. જ્યાં સુધી રાષ્ટ્રપતિ અને ગવર્નર પોતાની ઓફિસની અંદર છે ત્યાં સુધી એમની ધરપકડ પણ કરી શકાતી નથી. અરેસ્ટ અથવા ઇમ્પ્રિઝનમેન્ટ, એમની ધરપકડ પણ કરી શકાતી નથી, બરાબર. જો અન્ય લોકો હોય તો અનુચ્છેદ 14 અંતર્ગત બધા લોકોને એક સમાન કાયદો મળે છે, એટલે અન્ય લોકો હોય તો એને ધરપકડ થઈ જાય, પરંતુ રાષ્ટ્રપતિ અને ગવર્નર એ એક રીતે બોસ છે, એમની ધરપકડ થઈ શકે નહીં. 14 કાયદા સમક્ષ સમાન એમને ગણવામાં આવતા નથી, એમને સ્પેશિયલ પ્રિવિલેજ મળે છે. 361 માં લખેલું છે એટલે અનુચ્છેદ 361 માં. આગળ વાત કરીએ, નો સિવિલ પ્રોસિડિંગ્સ. કોઈ પણ પ્રકારની દીવાની કાર્યવાહી પણ થઈ શકતી નથી રાષ્ટ્રપતિ કે ગવર્નરની વિરુદ્ધમાં જ્યાં સુધી એ પોતાની ઓફિસમાં છે ત્યાં સુધી. એક્ટ ડન બાય હિમ, પર્સનલ કેપેસિટી, વેધર બિફોર. જો અહીંયા તમારે બીજું પણ સમજવાનું છે. બીજું શું સમજવાનું છે? બીજું એ આગળ આપણે જોયું હતું એ ક્રિમિનલ પ્રોસિડેશનનું હતું. આગળ જોઈએ તો અહીંયા સિવિલ એટલે કે દીવાની કાર્યવાહી પણ થઈ શકતી નથી. હવે દીવાની કાર્યવાહીમાં કેવું, કદાચ કોઈ વ્યક્તિ જે છે એ અત્યારે પોતાની ઓફિસમાં છે, પ્રેસિડેન્ટ અત્યારે ઓફિસમાં છે, માની લો કે 2021ની અંદર પ્રેસિડેન્ટ પોતાની ઓફિસની અંદર છે, તો જ્યારે એ પોતાની ઓફિસની અંદર નથી એની પહેલા ભૂતકાળની અંદર પણ જો એને કોઈ પણ ગુનો કરેલો છે, ભૂતકાળની અંદર એને કોઈ પણ ગુનો કરેલો છે તો એની કાર્યવાહી પણ અત્યારે થઈ શકતી નથી. જો એને કોઈ સિવિલ ઓફેન્સ, કોઈ દીવાની રિલેટેડ ગુનો કરેલો છે, ભૂતકાળમાં કોઈ ગુનો કરેલો છે, એ સમયે એ પદ ધરાવતો નથી પરંતુ અત્યારે પદ ધરાવે છે, તો અત્યારે પણ એની કાર્યવાહી થઈ શકતી નથી. શું? અત્યારે પણ, બરાબર. જો અહીંયા આપેલું છે done by him in his personal capacity whether before or he entered upon his office. Before એટલે કે જ્યારે એ પોતાની ઓફિસ નતો ધરાવતો એ પહેલાં એને કોઈ ગુનો કરેલો હશે, કોઈ કાર્ય કરેલો છે, તો એની પણ કાર્યવાહી થઈ શકતી નથી, બરાબર. અને જો એની કાર્યવાહી કરવી હોય તો પહેલાં એને 2 મહિનાની નોટિસ આપવી પડે. 2 મહિનાની નોટિસ આપવી જરૂરી છે. 2 મહિનાની નોટિસ આપી અને પછી કરી શકાય. પછી બીજું એક્સેપ્શનની વાત કરીએ તો પહેલા એક્સેપ્શનમાં કોણ આવી ગયું? પ્રેસિડેન્ટ અને ગવર્નર. પ્રશ્ન પૂછે છે કે અનુચ્છેદ 14ની અંદર એક્સેપ્શન, અપવાદ કોણ છે? તો રાષ્ટ્રપતિ અને ગવર્નર. પછી વાત કરીએ, નો પર્સન શેલ બી લાયેબલ ટુ એની કોર્ટ એની સિવિલ ઓર ક્રિમિનલ પ્રોસિડિંગ્સ ઇન એની કોર્ટ ઇન રિસ્પેક્ટ ઓફ ધ પબ્લિકેશન ઇન અ ન્યૂઝપેપર ઓર બાય રેડિયો ઓર ટેલિવિઝન ઓફ અ સબસ્ટેન્શિયલી ટ્રુ રિપોર્ટ ઓફ એની પ્રોસિડિંગ્સ ઓફ આઇધર હાઉસ ઓફ પાર્લામેન્ટ ઓર આઇધર હાઉસ ઓફ ધ legislation of
સ્ટેટ 361A માં લખેલું છે. શું લખેલું છે કે જો કોઈ પણ વ્યક્તિ સાચું રિપોર્ટિંગ કરે છે પોતાના ન્યૂઝપેપરની અંદર, પોતાના છાપાની અંદર, પોતાના ટીવીની અંદર, જે ન્યૂઝપેપરની એ ચેનલ ચલાવે છે એની અંદર પાર્લામેન્ટ એટલે કે સંસદની અંદર જે કોઈ પણ વસ્તુ ચાલે છે એની સાચે સાચી વસ્તુ બતાવી દે છે. એ સાચે સાચી વસ્તુ એની અંદર બતાવી દે છે, જે એની અંદર ચાલે છે એક્ઝેક્ટ એ જ વસ્તુ બતાવી દે છે. તો એને પણ જે કાયદા સમક્ષ સમાનતા જે છે એ નડતી નથી. તો ત્યારે એ પણ એક રીતે અપવાદ સ્વરૂપે તો એની ઉપર પણ અમુક પ્રકારની કાયદાકીય કાર્યવાહી થઈ શકતી નથી. ક્રિમિનલ પ્રોસિડિંગ્સ એની ઉપર પણ આજે ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. એવું 361A માં લખેલું છે. એટલે એક રીતે જોઈએ તો જેટલા પણ મીડિયા હાઉસ છે, જે ન્યૂઝપેપર બનાવવાવાળા એ બધા જે છે એમને પણ 361A અંતર્ગત 14 નંબરની જે અનુચ્છેદ જે છે એનેથી છૂટ મળેલી છે. એટલે એ લોકો પણ કાયદા સમક્ષ સમાન નથી, પરંતુ કાયદાથી થોડા પરે છે, કાયદાથી થોડા ઉપર છે. બરાબર, કાયદાની થોડા ઉપર છે. તો પહેલા વાત કરેલી પ્રેસિડેન્ટને છૂટ મળેલી, ગવર્નરને છૂટ મળેલી અને હવે મીડિયા હાઉસને પણ છૂટ મળેલી છે. પ્રેસિડેન્ટ અને ગવર્નરને અનુચ્છેદ 361 માં લખેલું છે અને મીડિયા હાઉસને 361A માં લખેલું છે. મીડિયા હાઉસને શું છૂટ મળેલી છે તો કે એ પોતાના ન્યૂઝપેપરની અંદર, ટીવી ચેનલની અંદર, રેડિયોની અંદર સંસદનું અથવા તો વિધાનસભાનું જે રેકોર્ડિંગ અથવા અહીંયા જે વસ્તુ થયેલી છે એનો જે ટ્રુ રિપોર્ટ, સાચો રિપોર્ટ બહાર પાડશે તો એમની ઉપર કોઈ પણ પ્રકારની ક્રિમિનલ પ્રોસિડિંગ્સ, ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. આગળ વાત કરીએ નો MP એટલે કે જેટલા પણ સંસદ સભ્યો જે છે, જેટલા પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ કોઈ પણ પોતે શું કાર્ય કરે છે ક્યાં તો કે લોકસભાની અંદર અથવા તો રાજ્યસભાની અંદર, પાર્લામેન્ટ, સંસદની અંદર અથવા કમિટીની અંદર, એ જે કમિટીની અંદર જોડાયેલા છે એની અંદર એ શું કાર્ય કરે છે, કઈ ડ્યુટી કરે છે, કઈ ફરજ નિભાવે છે, કઈ પોતાના પાવર, કઈ સત્તાનો ઉપયોગ કરે છે, એની માટે એ જવાબદેહી નથી. એવું અનુચ્છેદ 5 માં લખેલું છે. ઘણી બધી વાર ધ હિન્દુમાં પણ આપણે આ વાત કરેલી છે. શું અનુચ્છેદ 5 માં શું લખેલું છે કે જેટલા પણ MP છે, MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, કે જે સંસદમાં બેસતા હોય, જેને સંસદ સભ્યો કહેવાય, લોકસભા અથવા રાજ્યસભામાં, તો આ લોકો પણ પોતાના પાવર, સત્તાનો ઉપયોગ કઈ રીતે કરે છે, ત્યાં પાર્લામેન્ટ, સંસદની અંદર બેસી અને શું કાર્ય કરે છે, સંસદની કમિટીની અંદર શું કાર્ય કરે છે, કયો વોટ આપે છે, કેવી રીતે વોટ આપે છે, તો એની માટે એ જવાબદાર નથી. એની માટેના પ્રશ્નો એમને પૂછી શકાતા નથી, એમને કોર્ટમાં પડકારી શકાતા નથી. એમને જે કાર્ય કરે લોકસભા, સંસદની અંદર જે કોઈ પણ કાર્ય કરે એમને પડકારી શકાતા નથી. આ પ્રકારની છૂટ એમને 105 અનુસાર મળેલી છે. 105 અત્યારે ફરીથી જોઈએ તો એક તો પ્રેસિડેન્ટને, એક તો ગવર્નરને, એક તો મીડિયા હાઉસને અને એક તો MPને મળેલી છે. પ્રેસિડેન્ટ અને ગવર્નર 361, મીડિયા લોકોને 361A અને MP લોકોને 105 માં અનુસાર મળેલી છે. બરાબર. ચોથા નંબરમાં જોઈએ તો જે ત્રીજા નંબરમાં હતું એટલે કે જેટલા પણ MP જે છે એમને અમુક પ્રકારની છૂટ મળેલી છે કે એ પોતાના ગૃહની અંદર, પોતાની ઓફિસની અંદર શું કાર્ય કરે છે, પોતાના સત્તાનો શું ઉપયોગ કરે છે, એ કોર્ટમાં પડકારી શકાતું નથી. કોર્ટમાં એમને સવાલ પૂછી શકાતું. તો ચોથા નંબરમાં એ જ પ્રકારની સત્તા, એ જ પ્રકારના નિયમો જે છે એ લાગુ પડે છે કોને, MLA ને. એટલે કે MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાનો સભ્ય અથવા વિધાન પરિષદનો સભ્ય, એ પોતાની વિધાનસભાની અંદર અથવા પોતાની વિધાન પરિષદની અંદર, રાજ્યની અંદર જે કોઈ પણ કાર્ય કરે છે, જે કોઈ પણ પાવર, સત્તાનો ઉપયોગ કરે છે, તો એને પણ કોર્ટમાં પડકારી શકાતું નથી અને કોર્ટમાં એમને પ્રશ્ન નથી પૂછી શકાતો કે આ તમે શું કરેલું અથવા શું કરેલું. કમિટીમાં જે કાર્ય કરે એને કોર્ટમાં પડકારી શકાતું નથી. એવું ક્યાં લખેલું છે? 194 અનુચ્છેદ 194 માં લખેલું છે. એ અનુચ્છેદ 194. માની લો કે તમે એક વસ્તુ સમજો, આને તમે એવું સમજી લો કે MP અને MLA છે, કોઈ MP અને MLA છે, એને માની લો કે કોર્ટ, હવે માની લો કે કોઈ MP અથવા MLA છે, એને સંસદની અંદર અથવા વિધાનસભાની અંદર પોતે કોઈ કરપ્શન કરેલું છે. એ કરપ્શન કરેલું છે એનો ગુનો જાતે એને કબૂલી લીધો. એને જાતે એવું કબૂલી લીધું કે મેં આ ગુનો કરેલો છે, મેં આટલા કરોડનું કૌભાંડ કરેલું છે, ઓલું કરેલું છે, કોઈ પણ રીતે ભૂલથી અથવા કોઈ પણ રીતે એને કબૂલી લીધું. તો આ જે સ્ટેટમેન્ટ, રેકોર્ડિંગ કરેલું જે સ્ટેટમેન્ટ જે છે એને કોર્ટમાં સબૂત તરીકે આપી શકાશે નહીં. કેમ નહીં આપી શકાય? કારણ કે મેં તમને પહેલા જ કીધું કે એ પોતાની ઓફિસની અંદર એટલે કે વિધાનસભાની અંદર અથવા સંસદની અંદર જે કોઈ પણ કાર્ય કરે છે તો એ કોર્ટમાં ચાલી શકે નહીં. કોર્ટમાં એ વસ્તુને સબૂત તરીકે આપી શકાય નહીં. કોર્ટમાં એને પડકારી શકાય નહીં. કેમ ન પડકારી શકાય? તો કે વિધાનસભાનું સંસદનું હશે, સંસદનું, તો એને MP, સંસદના MPને જે સુવિધા મળે છે એ 105 અનુસાર મળે છે અને વિધાનસભાનો જે MLA હશે એને જે મળે છે એ 194 અનુસાર આ પ્રકારનું છૂટ મળે છે. આ પ્રકારનું એક્સેપ્શન, અપવાદ મળે છે. એટલે તો આ તમારા મગજમાં ફિટ થઈ ગયેલું છે. પછી આગળ વાત કરીએ 5મા નંબરનું એક્સેપ્શન કોને મળેલું છે તો કે અનુચ્છેદ 31C ની અંદર એક પ્રકારનું એક્સેપ્શન, અપવાદ આપેલું છે. શું? તો એના અંતર્ગત કે laws made by state for implementing the DPSP એટલે કે રાજ્ય જે છે એ DPSP રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવા માટે કોઈ કાનૂન બનાવશે અથવા અનુચ્છેદ 39 જે છે એને કોઈ પણ ધોરણે 14 નંબરના અનુચ્છેદના ઉલ્લંઘન વગર પડકારી શકાશે નહીં. એટલે કે જ્યારે અનુચ્છેદ 31C આવશે ત્યારે અનુચ્છેદ 14 જે છે એ જતો રહે છે. પરંતુ આ વસ્તુ તમને હજી અત્યારે એટલી બધી ડિટેલમાં સમજાશે નહીં. કેમ? કારણ કે હજી મેં તમને 31C ચલાવ્યો જ નથી. 31C માં શું આપેલું છે એ ચલાવ્યું નથી. એટલે આપણે આ અત્યારે ચર્ચા નહીં કરીએ. 31C જ્યારે ચર્ચા કરીશું ત્યારે હું તમને ફરીથી સમજાવી દઈશ. ઓકે, આગળ વાત કરીએ. આગળનું એવું કહે છે કે ફોરેન સોવરેનર્સ એટલે કે રૂલર્સ, વિદેશના જે શાસકકર્તાઓ હશે, વિદેશના શાસનકર્તાઓ, એમ્બેસેડર, વિદેશી રાજદૂતો હશે, વિદેશી ડિપ્લોમેટ્સ, વિદેશના અધિકારીઓ હશે, તો એમને પણ અમુક પ્રકારની સિવિલ પ્રોસેસ એટલે કે
દીવાની કાર્યવાહી અને ક્રિમિનલ પ્રોસિડિંગ ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ મળશે. તમને ખ્યાલ હશે કે આપણા દિલ્હીની અંદર આપણું જે કેપિટલ રાજધાની જે છે દિલ્હી છે, દિલ્હીની અંદર એક વિસ્તાર આવેલો છે ચાણક્યપુરી. ચાણક્યપુરી વિસ્તારની અંદર બધી એમ્બેસી આવેલી છે, બધા જ દેશની એમ્બેસી આવેલી છે. એટલે કે આમ આપણા જેની સાથે સંબંધો એ બધાની, મતલબ કે અમેરિકાની, બ્રિટનની ને, શ્રીલંકાની ને, ચાઇનાની ને, બધાની એમ્બેસી જે છે એ અહીંયા આવેલી હોય બધા. અને આ એમ્બેસી જે છે, આ જે એમ્બેસી હોય એ હકીકતમાં એ દેશની જે જમીનનો ટુકડો હોય એ હોય ભારતની અંદર. માની લો કે ચાણક્યપુરીની અંદર અમેરિકાની એમ્બેસી આવેલી છે, તો આ અમેરિકાની એમ્બેસી જે છે, આપણે આ આખી વસ્તુ જે છે એ મેપ એટલે કે નકશા દ્વારા સમજવાની કોશિશ કરીએ. જો હવે તમે અહીંયા આ પૃથ્વી એટલે કે વર્લ્ડ મેપ જે છે જોઈ શકો છો. હવે અહીંયા આપણે આ દિલ્હીની ચાણક્યપુરીની અંદર જતા રહીએ, બરાબર. તો અહીંયા તમે મેપની અંદર જોઈ શકો છો આ દિલ્હીનો જે ચાણક્યપુરીનો વિસ્તાર છે, અહીંયા બધી એમ્બેસી આવેલી છે. અહીંયા શું આવેલું છે? અહીંયા બધી એમ્બેસી જે છે એ અહીંયા આવેલી છે. ઓકે, હવે જો અહીંયા આપણે ડાયરેક્ટ જતા રહીએ આ એમ્બેસીની અંદર, કોઈ એકાદી એમ્બેસીની અંદર જતા રહીએ. જેમ કે જો અહીંયા છે એમ્બેસી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, આ અમેરિકાની એમ્બેસી છે. ઓકે, એક મિનિટ. તો આ જે અમેરિકાની એમ્બેસીની બિલ્ડિંગ જે છે, આ આખી બિલ્ડિંગ જે છે એ હકીકતમાં આવેલી છે દિલ્હીના ચાણક્યપુરીમાં. પરંતુ એવું માનવામાં આવે છે કે આ જે જમીનનો ટુકડો જે છે એ હકીકતમાં અમેરિકાની જમીન છે. આ શું છે? આ હકીકતમાં અમેરિકાની જમીન છે. એટલે અહીંયાના જે કાનૂન ને એ બધું અમેરિકાને એને લાગુ પડતું હોય. તો આ પણ તમને ખબર પડી ગઈ છે. એટલે કે કોઈ પણ દેશની અંદર છે બીજા દેશની, અન્ય દેશની જે એમ્બેસી આવેલી હોય તો એ દેશની જ હોય, બરાબર. એટલે કે અમેરિકાની એમ્બેસી છે તો આટલો જમીનનો ટુકડો જે છે એ અમેરિકાનો હોય, બરાબર. એ કોનો હોય? અમેરિકાનો હોય. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા બીજી આપણે એકાદી એમ્બેસી જોઈએ, બરાબર. જેમ કે આ ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન, અહીંયા કોની આપેલી છે? ઓસ્ટ્રેલિયન હાઈ. તો આ જે જમીનનો ટુકડો જે છે એ કોનો હશે? ઓસ્ટ્રેલિયાનો. અહીંયા એમ્બેસી ઓફ ફ્રાન્સની એમ્બેસી આવેલી છે. તો આ જે જમીનનો ટુકડો જે છે એ કોનો હશે? એ ફ્રાન્સનો હશે. એવી જ રીતે ભારતની પણ એ બધા દેશની અંદર એમ્બેસી આવેલી હશે. તો એ બધા જે જમીનના ટુકડા હશે એ કોના હશે? એ ભારતના હશે. અહીંયા બધા નિયમો ને એ બધું ભારતનું હશે. હવે તો આની અંદર આ ઓફિસની અંદર આ એમ્બેસી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, આ અમેરિકાની એમ્બેસીની અંદર કામ કરતા લોકો છે, અમેરિકાના લોકો છે, અમેરિકાના રાજદૂતો અહીંયા કામ કરતા હશે, બરાબર. તો એ બધાને પણ અમુક પ્રકારની છૂટ આપવામાં આવશે. અનુચ્છેદ 14 એની ઉપર લાગુ નહીં પડે. એ લોકો કાયદા સમક્ષ સમાન રહેશે નહીં. એને અમુક પ્રકારની છૂટ આપવામાં આવશે. અમુક પ્રકારની સિવિલ એટલે કે દીવાની અને અમુક પ્રકારની ક્રિમિનલ જે કાર્યવાહી હશે એનાથી એમને છૂટ આપવામાં આવશે. આનું હું તમને એક ઉદાહરણ આપી અને સમજાવીશ, બરાબર. જેમ કે ભારતે આનો એક રીતે ઉપયોગ કરેલો હતો, સારી રીતે ઉપયોગ કરેલો હતો. ભારતનો એક વ્યક્તિ હતો એ અમેરિકામાં કામ કરતો હતો. ભારતનો એક વ્યક્તિ અમેરિકામાં કામ કરતો હતો અને એને અમેરિકામાં કોઈ કાનૂન જે છે તોડેલો હતો, એને કોઈ સિવિલ ઓફેન્સ કરેલો હતો, કોઈ ગુનો કરેલો હતો. તો તરત જ પોલીસ એને પકડવા માટે આવી ગઈ, કારણ કે ગુનો કરે તો પોલીસ તો પકડવા માટે આવી જ જાય, બરાબર. તો પોલીસ પકડવા માટે આવી ગઈ તો ભારતે તાત્કાલિક તે એક કાર્ય કરી નાખ્યું. ભારતે તાત્કાલિક શું કરી નાખ્યું? ભારતે તાત્કાલિક એ વ્યક્તિને જે છે એ અમેરિકામાં ભારતનો રાજદૂત બનાવી દીધો. અમેરિકામાં ભારતનો રાજદૂત બનાવી દીધો. એના કારણે આ જે અનુચ્છેદ 14 જે છે એ એની ઉપર લાગુ પડી જાય. અનુચ્છેદ 14 એની ઉપર લાગુ ન પડે અને એની ધરપકડ થઈ શકે નહીં. મોટે ભાગે આ વસ્તુ જે છે એ બધે જ લાગુ પડતી હોય છે કે જે વિદેશનો રાજદૂત હોય એની ધરપકડ કરી શકાય નહીં. આપણે પણ તમને ખ્યાલ હશે કે ભૂતકાળની અંદર રાજાને એ બધા હતા, તો રાજાની એ બધાની સિસ્ટમની અંદર પણ એવું જ હતું કે કોઈ એક રાજાના મહેલની અંદર, દરબારની અંદર જ્યારે કોઈ બીજો વ્યક્તિ દૂત તરીકે, સંદેશાવાહક તરીકે બની અને આવે છે તો ત્યારે એની ધરપકડ કરી શકાતી નથી. તો અહીંયા પણ જે લોકો કામ કરે છે એ બધા પણ રાજદૂત જ છે. એટલે રાજદૂત કોઈ પણ દેશની અંદર જે રાજદૂત કામ કરતા હશે, એટલે કે ફોરેન એમ્બેસેડરને એ બધા કામ કરતા હશે તો એને કાયદાથી અમુક પ્રકારની છૂટ, મુક્તિ આપવામાં આવશે. શું મુક્તિ આપવામાં આવશે? તો એની જે ઓર્ડિનરી સામાન્ય વ્યક્તિની જે રીતે ધરપકડ થઈ શકે એવી જ રીતે એની ધરપકડ થઈ શકશે નહીં, બરાબર. એની ધરપકડ થઈ શકે નહીં. પછી એની સાથે તે યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્રની અંદર અને એની એજન્સીની અંદર જે ડિપ્લોમેટિક એની અંદર જે ઓફિસરો કામ કરે છે એને પણ અમુક પ્રકારની ઇમ્યુનિટી, અમુક પ્રકારની છૂટ આપવામાં આવે છે. એટલે કે એમની પણ આ એટલી સાદી રીતથી ધરપકડ થઈ શકતી નથી. એમને પણ કાયદા સમક્ષ અમુક પ્રકારની છૂટ આપવામાં આવે છે, બરાબર. તો આ પ્રકારના અમુક વસ્તુ જે છે એ 14 નંબર અંતર્ગત એમને છૂટ મળે છે. એટલે કે 14 નંબર એવું કહે છે કે કાયદા સમક્ષ સમાન. પરંતુ અમુક વ્યક્તિઓ એવા છે કે જેને આ કાયદા સમક્ષ સમાન ગણવામાં આવતા નથી. નોર્મલ વ્યક્તિને મારીને એવું કે કાયદા અનુસાર તાત્કાલિક ધરપકડ કરી લેવાની હોય તો આ વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ અથવા થઈ શકતી નથી. અમુક પ્રકારની છૂટ આપવામાં. ફરીથી જોઈ લઈએ કે આ અપવાદ કોણ હતા. પહેલો અપવાદ હતા રાષ્ટ્રપતિ અને ગવર્નર એટલે કે રાજ્યપાલ 361 અંતર્ગત. પછી વાત કરેલી હતી 361 એ અંતર્ગત અમુક મીડિયા હાઉસો, પછી 105 અંતર્ગત MP લોકો, પછી 194 અંતર્ગત MLA લોકો અને પછી આ 31C વાળો મુદ્દો તો બાકી હતો. પછી 6ઠા નંબર અંતર્ગત હતું ફોરેન સોવરેન્સ એટલે કે આ વિદેશી રાજદૂતો, વિદેશી અધિકારીઓ, ડિપ્લોમેટ્સ, એમ્બેસેડર, ફોરેન સોવરેન આ બધા લોકો. તો એને પણ અમુક પ્રકારની ઇમ્યુનિટી મળે છે. એ આપણે મેપમાં પણ જોઈ લીધું. યુનાઇટેડ નેશન્સ અને એની ઓફિસની અંદર જે કામ કરતા લોકો જે છે એને પણ અમુક પ્રકારની ડિપ્લોમેટિક ઇમ્યુનિટી, રાજનૈતિક છૂટ મળે છે. તો અનુચ્છેદ 14માં જેટલી વસ્તુ હતી એ બધી ડિટેલમાં જોઈ લીધી છે. કંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખી અને જણાવજો.
હવે આપણે ટેસ્ટ આપી અને ચેક કરીએ કે અત્યાર સુધી તમે કેટલું સમજેલા છો. ખરા કે ખોટા પસંદ કરવાના છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે એ તમારે કહેવાનું છે. પહેલું વાત કરીએ કે અનુચ્છેદ 14 એ લીગલ પર્સનને પણ લાગુ પડે છે. સાચું કે ખોટું એ તમારે કહેવાનું. બીજું, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ અનુચ્છેદ 14 માં આપેલા છે. એ તમારે કહેવાનું. સાચું કે ખોટું. ત્રીજું, કાયદા સમક્ષ સમાનતા એ અમેરિકા પાસેથી અને કાયદાનું સમાન રક્ષણ એ બ્રિટન પાસેથી લીધેલું છે. એ સાચું છે ખોટું એ કહેવાનું. ચોથા નંબરનું એવું કંઈક વાત કરે છે કે કાયદા સમક્ષ સમાનતા એ નકારાત્મક અભિગમ છે, જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ હકારાત્મક અભિગમ છે. એ તમારે કહેવાનું છે. પછી પાંચમા નંબરનું એવું કહે છે કે કાયદા સમક્ષ સમાનતા અંતર્ગત કોઈ વિશેષાધિકાર આપવામાં આવતા નથી, જ્યારે કાયદાના સમાન રક્ષણ અંતર્ગત અમુક વિશેષાધિકાર આપવામાં આવે છે. તો કયું સાચું છે કયું ખોટું છે આ બધી ચીજ જે છે એ તમારે કહેવાની છે. ઓકે, તો તમને આ આખો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જશે. હવે હું તમને ફરીથી કહી દઉં કે કયો જવાબ સાચો છે. અનુચ્છેદ 14 લીગલ પર્સનને પણ લાગુ પડે છે, તો સાચી વાત છે, બરાબર. પહેલું વિધાન સાચું છે. બીજું, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ અનુચ્છેદ 14માં, તો બરાબર, એ પણ એમાં જ આપેલું છે. ત્રીજું, કાયદા સમક્ષ સમાનતા જે છે એ અમેરિકા પાસેથી નહીં પરંતુ બ્રિટન પાસેથી લીધેલું છે, અને કાયદાનું સમાન રક્ષણ એ અમેરિકા પાસેથી લીધેલું છે. તો ત્રીજું વિધાન ખોટું છે. બંને ઇન્ટરચેન્જ કરેલા છે, બરાબર. આગળ વાત કરીએ, કાયદા સમક્ષ સમાનતા એ નકારાત્મક અભિગમ છે. તો કાયદા સમક્ષ સમાનતામાં શું કીધેલું હતું કે કાયદા સમક્ષ સમાનતા એનો મતલબ એમ કે બધા લોકો કાયદાની સમક્ષ સમાન રહેશે. કોઈ સ્પેશિયલ પ્રિવિલેજ, કોઈ વિશેષાધિકાર આપવામાં આવશે નહીં, બરાબર. મતલબ કે સાચી વાત છે, એ નકારાત્મક અભિગમ છે. કોઈ પણ સ્પેશિયલ વસ્તુ કરવાની જ નહીં, એટલે કે નકારાત્મક છે. જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ અમુક પ્રકારનો હકારાત્મક અભિગમ છે, પોઝિટિવ એટીટ્યુડ છે, બરાબર. એમાં મતલબ કે જો કોઈ વ્યક્તિ PH હશે, દિવ્યાંગ જન હશે, અથવા કંઈક સમાન પરિસ્થિતિ અંતર્ગત નહીં આવતો હોય, બરાબર, તો એને અમુક પ્રકારના સ્પેશિયલ પ્રિવિલેજ આપવામાં આવશે. તો મતલબ કે ચોથું પણ સાચું છે. પાંચમામાં શું કીધેલું છે કે કાયદા સમક્ષ સમાનતા અંતર્ગત કોઈ વિશેષાધિકાર આપવામાં આવતા નથી. તો આ વિધાન ખોટું છે, કારણ કે કાયદા સમક્ષ સમાનતા અંતર્ગત વિશેષાધિકાર આપવામાં, બરાબર, સાચી વાત છે. હા, સોરી, આ સાચું છે કે કાયદા સમક્ષ સમાનતા અંતર્ગત કોઈ વિશેષાધિકાર આપવામાં આવતા નથી. જ્યારે કાયદાનું સમાન રક્ષણ અંતર્ગત, જ્યારે કાયદાનું સમાન રક્ષણ હોય ત્યારે અમુક પ્રકારના વિશેષાધિકાર આપવામાં આવે છે. તો આ પણ સાચું છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. આની સિવાય બીજો એક ક્વેશ્ચન જે છે આ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. આ શું છે તો કે અનુચ્છેદ 14ના અપવાદ. અનુચ્છેદ 14માં કયા અપવાદ આપેલા છે એ તમારે લખવાના છે. અને એની સાથે સાથે અમુકમાં અનુચ્છેદ પણ આપેલા છે કે આ અનુચ્છેદ અનુસાર આ અપવાદ છે, તો એ પણ તમારે લખવાનું છે. આ જે છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે.